હેલો દોસ્તો, નેહાની કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ચૂરમાના લાડવા, જે ખૂબ જ ટેસ્ટી બને છે। તો ચૂરમાના લાડવા બનાવવા માટે સૌપ્રથમ આપણે ભાખરી લઈશું। ભાખરીને મીઠા વગરના લોટ વડે બાંધી લઈશું। ત્યારબાદ આપણે તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું અને બાજુમાં ગોળને પણ સીણી લઈશું। જેટલી ભાખરી લીધી હોય તેના કરતાં થોડોક ઓછા પ્રમાણમાં ગોળ સીણી લઈશું। ત્યારબાદ તે ગોળને આપણે તે ભાખરીના લોટમાં નાખી દઈશું। ત્યારબાદ આપણે તેમાં ડ્રાય ફ્રૂટ એડ કરીશું। તમારી પાસે ડ્રાય ફ્રૂટ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરીને તેમાં ગરમ ઘી નાખી દઈશું। ત્યારબાદ તેના સાઈઝ તમારી જેટલી સાઈઝના જોઈએ તેટલી સાઈઝના તેના લાડવા વાળી લઈશું। આ રીતે તૈયાર થાય છે ખૂબ જ ટેસ્ટી ચૂરમાના લાડવા, જે ખૂબ જ ટેસ્ટી બને છે। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કુકિંગ ક્વીન નેહા પટેલ।